નમસ્કાર મિત્રો. તો આપણી આજની આગળની નવી રેસીપી છે ગલકાનું રસાવાળું શાક. હા મિત્રો, સરસ મજાના ગલકાનું શાક રસાવાળું. તો ચાલો જોઈએ ગલકાનું રસાવાળું શાક કેવી રીતે બને છે તે. તો મિત્રો, આ રીતે આપણે સૌપ્રથમ ગલકા લઈ લઈશું 2-3. તેને સરસ રીતે ધોઈ નાખીશું અને ધોયા બાદ આને સમારીને એના નાના નાના કકડા કરી નાખીશું, કટકા કરી નાખીશું અને પાણીમાં 2-5 મિનિટ પલાળી રાખીશું. મિત્રો, ગલકાની ઉપરનો આ જે લીલો ભાગ છે તે ચપ્પા વડે આપણે સમારીને કાઢી નાખીશું. તમે જોઈ શકો છો આ રીતે. આપણે જે પણ 2-3 ગલકા લીધા છે એ બધાના રીતે છોલીને તેની ઉપરનો લીલો ભાગ કાઢી નાખીશું અને પછી તેને એક આ રીતના બાઉલમાં સમારીને મૂકી દઈશું અને થોડુંક પાણી રેડી દઈશું. તો મિત્રો, ગલકાને આ રીતે સરસ સમારીને થોડુંક પાણી નાખીને એક બાઉલમાં મૂકી દેવાના હોય છે. તમે જોઈ શકો છો આ રીતે. તેના ઉપરના છોડા આપણે કાઢી નાખ્યા છે અને સરસ રીતે આને સમારીને એક બાઉલમાં કાઢ્યા છે. મિત્રો, ગલકાનું રસાવાળું શાક બનાવવા માટે આપણે બીજી બધી અંદર જે વસ્તુઓ નાખવાની છે તે પણ એકવાર જોઈ લઈએ. આ છે એક ટામેટું સમારેલું છે. ત્યારબાદ ધાણા છે. આપણા બધા મસાલા છે 1 ચમચી, જેમાં લાલ મરચું છે, હળદર છે, ગરમ મસાલો છે, મીઠું છે, આ છે લસણની પેસ્ટ અને આ છે એક ડુંગળી સમારેલી. તો મિત્રો, ગલકાનું શાક બનાવવા માટે આપણે ગેસ પર એક સરસ મજાનું આ રીતે કઢિયું મૂકી દઈશું. ગેસ ચાલુ કર્યા બાદ આપણે કઢિયામાં 3-4 ચમચી તેલ નાખીશું અને તેને ગરમ થવા દઈશું. મિત્રો, તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એમાં જીરું નાખીશું. 1 ચમચી જીરું. જીરાને તતળવા દઈશું સરસ રીતે. તો મિત્રો, આ રીતે આપણું સરસ મજાનું જીરું તતળી રહ્યું છે. હવે એ જીરું જે તતળ્યું છે એની અંદર આપણે એક ડુંગળી જે સમારી હતી એ નાખી દઈશું. તેને તેલમાં મિક્સ કરી દઈશું, હલાવી દઈશું. ડુંગળીને બરાબર શેકાવા દઈશું. ડુંગળી સરસ રીતે શેકાઈ ગયા બાદ તેમાં આપણે મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું અને તેને પણ પછી શેકાવા દઈશું. આપણે લસણ મરચાંની પેસ્ટ પણ નાખી દીધી છે. આ રીતે એને મિક્સ કરી દઈશું ડુંગળી સાથે, તેલ સાથે, જેથી બરાબર લસણ મરચાં પણ શેકાઈ જાય. મિત્રો, ગલકાનું શાક બનાવવું બહુ જ સહેલું છે. તમે પણ આ રીતે બનાવવાનું ટ્રાય કરજો. હવે આપણે આની અંદર ટામેટાં નાખી દઈશું સમારેલા. ટામેટાને પણ બરાબર બફાવા દઈશું. એને હલાવીને આપણે બધા સાથે મિક્સ કરી દઈશું. હવે આપણે એની અંદર બધા મસાલા નાખી દઈશું. મરચું, મીઠું, હળદર અને ગરમ મસાલો. એને પણ બરાબર હલાવીને મિક્સ કરી દઈશું.
ને બધા મસાલા શેકાવા દઈશું. મિત્રો તમે પણ આ રીતે ગલકાનું શાક બનાવી જોજો, બહુ જ સરસ બનશે અને ખાવામાં એકદમ ટેસ્ટફુલ લાગશે. અને ગલકાનું શાક ખાવાથી બાળપણ આપણા ખરતા બંધ થાય છે. બહુ ગુણકારી હોય છે ગલકાનું શાક. હવે મિત્રો આપણો મસાલો રેડી થઈ ગયો છે, ગરમ થઈ ગયો છે. એની અંદર ગલકા સમારેલા નાખી દઈશું. એને હલાવી દઈશું, બરાબર મિક્સ કરી દઈશું મસાલા સાથે. તમે જોઈ શકો છો કે બધું મિક્સ થઈ રહ્યું છે સરસ રીતે. તો મિત્રો આ રીતે બનતું હોય છે ગલકાનું રસાવાળું શાક. હવે આપણે એને ઢાંકી દઈએ જેથી ગલકામાં રહેલું પાણી છૂટશે અને એ જલ્દી બફાઈ જશે. તો આપણે થોડી રાહ જોઈએ. થોડી વાર પછી આપણે આપણી આ થાળી હટાવીએ છીએ. તમે જોઈ શકો છો કે ગલકામાંથી પાણી છૂટી ગયું છે અને ગલકા પણ હવે ધીરે ધીરે બફાઈ રહ્યા છે. હવે આપણે આમાં અડધો ગ્લાસ પાણી નાખીશું તેનો રસો બનાવવા માટે, ગ્રેવી કરવા માટે. મિત્રો તમારે જેટલી વધારે ગ્રેવી રાખવી હોય એટલું વધારે તમે પાણી નાખી શકો છો. હવે આપણે આને ધીમા તાપે 5-10 મિનિટ તપવા દઈશું, ગરમ થવા દઈશું, જેથી ગલકા સરસ રીતે બફાઈ જાય અને કાચા ન રહી જાય. માટે આપણે 5 મિનિટ આને થાળી ઢાંકીને બફાવા દઈશું. મિત્રો તમને અમારી બનાવેલી રસોઈ ગમતી હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ ખાસ કરજો કે અમારી બનાવેલી રસોઈ તમને કેવી લાગે છે. તો ચાલો આપણે થાળી ઢાંકી દઈએ અને 5-10 મિનિટ રાહ જોઈએ. તો મિત્રો હવે આપણે થાળી હટાવી દઈશું. અને તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું આપણું ગલકાનું શાક તૈયાર થઈ ગયું છે. ગલકા બફાઈ ગયા છે. હવે આપણે આની પર ધાણા નાખી દઈશું, સમારેલા ધાણા, જેથી થોડો વધારે ટેસ્ટ આવે. મિત્રો ગલકાના શાકમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખ્યા બાદ 5-10 મિનિટ તેને બફાવા મૂક્યા હતા. હવે સરસ રીતે ગલકા બફાઈ ગયા છે અને આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે બનતું હોય છે ગલકાનું રસાવાળું શાક. તો તૈયાર છે આપણું ગલકાનું રસાવાળું શાક. હવે આપણે આ સરસ મજાના શાકને એક બાઉલમાં કાઢી લઈશું. મિત્રો આ શાકને તમે રોટલી સાથે ખાઈ શકો, ભાત સાથે ખાઈ શકો, ખીચડી સાથે ખાઈ શકો. તો તૈયાર છે આપણું રસાવાળું ગલકાનું શાક.